નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સૌપ્રથમ વાત કરીએ તો ભાજપ નેતા ઓમ માથુર 16મી જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રભારી બન્યા બાદ પ્રથમવાર તેઓ ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતની મુલાકાત દરમિયાન કમલમની પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ભાગ લેશે. અમદાવાદમાં નવી સિવિલનું લોકાર્પણ ફાયર સેફટીની મંજૂરી ન મળતા અટક્યું છે. નવનિર્મિત 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. સિવિલ ડેન્ટલ સહિત કેન્સરના 2 બ્લોક બનાવવામાં આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલનું પીએમ મોદીએ લોકાર્પણ કરી શકે છે. રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ અનામત મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગઈકાલે ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે આજથી નવી પ્રવેશ પ્રક્રિયા મુદ્દે જે એડવર્ટાઇઝ થઈ છે તેની ફરીથી નવી જાહેરાત કરાશે અને અનામતનો લાભ આપવામાં આવશે. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને પત્ર લખી દિવસે ખેડૂતોને વીજળી આપવાની માંગણી કરી. આ પત્રમાં ગુજરાતમાં ભારે ઠંડી પડતી હોવાથી રાત્રે ખેડૂતો ખેતરમાં તેમને જવું પડે છે. આથી દિવસે વીજળી આપવાની માંગણી કરી છે અને તાકીદે નિર્ણય લેવાની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે એફઆરસી મુદ્દે ગુજરાત સરકારને કર્યો છે મોટો આદેશ. નક્કી કરેલી ફી માન્ય ન રાખનારી શાળાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ ગુજરાત સરકારને કર્યો છે. આ કેસમાં ગુજરાતની કેટલીક શાળાઓએ પ્રપોઝલ હજુ કમિટી સમક્ષ રજૂ ન કરતા સુનાવણી ટાળી છે. આ મામલાની વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં હાથ ધરાઈ શકે છે. આગામી સુનાવણી વખતે એફઆરસીમાં વાલીઓને સ્થાન આપવાનો નિર્ણય થાય તેવી સંભાવના છે. સાથે જ ખાનગી શાળાઓ ફીમાં સરપ્લસ કેટલા ટકા રાખી શકે તે મુદ્દે પણ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વાડજમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે પતંગ ચગાવ્યો હતો તો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમિત શાહની ફિરકી પકડી હતી. ઉત્તરાયણ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી. અમદાવાદના રાયપુર ખાડિયામાં મુખ્યપ્રધાન રૂપાણીએ ઉત્તરાયણ મનાવી હતી. રાયપુર સ્થિત ભૂષણ ભટ્ટના નિવાસસ્થાને મુખ્યપ્રધાન રૂપાણીએ પતંગ ચગાવવાની મજા માણી હતી. સીએમ સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી પણ જોડાયા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત લોકો જોડાયા હતા. વડોદરામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. પોતાના ઘરે પરિવાર સાથે તેમણે ઉજવણી કરી હતી. ઉત્તરાયણની જેમ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પતંગ ચગશે તેવો દાવો મધુ શ્રીવાસ્તવે કર્યો હતો. આ તરફ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ પતંગ ચગાવવાની ઉત્તરાયણના તહેવારની મજા માણી હતી. રંજનબેન વહેલી સવારથી જ પોતાના નિવાસસ્થાનની અગાસી પર ચડી ગયા હતા તો સાથે જ ભાજપના કાર્યકરો પણ ઉજવણી કરવા માટે રંજનબેન ભટ્ટના ઘરે આવી પહોંચ્યા હતા. ઉત્તરાયણ પર સારો પવન રહેવાના કારણે પતંગ રસિયાઓ ખુશ થયા છે. અમદાવાદના પોળ વિસ્તારમાં વહેલી સવારથી ધાબા પર પતંગ ચગાવવા ચડી ગયા હતા અને પતંગ ચગાવવાની મજા માણી હતી. લોકોએ પરિવાર સાથે પતંગ ઉડાડી હતી અને સાથે ઊંધિયું અને જલેબીની જે આફત માણી હતી. ઉત્તરાયણનો પર્વ છે ત્યારે વહેલી સવારે પવન સારો રહેતા પતંગ રસિકો અગાસી પર ચડી ગયા હતા. પતંગ રસિકોએ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકો પણ ચીકી અને મમરાના લાડુ ખાઈને અગાસી પર ચડ્યા હતા અને ચિચિયારીઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વને લઈને પાલનપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ લોકો ધાબા પર પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. હાસ્ય કલાકાર સાઈરામ દવેએ પણ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. સાઈરામ દવે પોતાના પરિવાર સાથે રંગીલા રાજકોટમાં પતંગ ચગાવવાની મજા માણી તો સાથે લોકોને સુરક્ષિત રીતે પતંગ ચગાવવા માટે જણાવ્યું હતું. અમદાવાદમાં કિંજલ દવે ઉત્તરાયણની મજા માણી. કિંજલ દવેએ સંગીત સાથે ઉત્તરાયણની મજા માણી હતી. ગુજરાતી કલાકાર જિગ્નેશ કવિરાજે પણ ઉત્તરાયણની મજા માણી. કવિરાજે તેમના પરિવાર સાથે પતંગ ચગાવ્યા હતા. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ કલેક્ટર સાથે અતિવ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓ સાથે ઉત્તરાયણ પર્વ મનાવ્યો હતો. જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાને બોલાવી ફરજમાંથી કલાકનો સમય કાઢી પતંગ ચગાવવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં લોકોએ ધાબા પર ગરબે ઘૂમ્યા હતા. ગરબામાં નાના મોટા સૌ કોઈ ઘૂમ્યા હતા. અમદાવાદના મેમકો ઓવરબ્રિજ પાસે પથ્થરમારો થયો. પતંગ બાબતે બબાલ થતા પથ્થરમારો કરાયો. મેમકો ઓવરબ્રિજ પાસે શિવશક્તિનગરમાં પતંગ બાબતે બબાલ થઈ હતી. જે બાદ મામલો વધુ ઉગ્ર બનતા પથ્થરમારો કરાયો હતો. ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. વડોદરામાં સારો પવન રહેતા લોકો ધાબા પર ચડી ગયા. ધીમે ધીમે પવનની ગતિ અનુકૂળ બનતા લોકોએ પતંગ ચગાવી હતી. જ્યારે લોકોના ચહેરા ઉપર પણ ઉત્તરાયણની અનોખી ખુશી સ્પષ્ટ જોવા મળી હતી.
ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી કરી કારેલીબાગમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી. એક સાથે એકઠા થયેલા લોકોએ પતંગ ચગાવી ચીક્કી અને ઊંધિયું અને જલેબીની પણ મજા માણી હતી. ભાજપ નેતા આઈ કે જાડેજાએ ધાંગધ્રામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. આઈ કે જાડેજાએ પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરી. પરિવારજનો સાથે પતંગ ઉડાવી લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉત્તરાયણના પર્વ પર હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ એક સાથે ઉત્સવ ઉજવ્યો હતો. નિખિલ સવાણી સહિત પરિવારજનો અને કાર્યકરો પણ એક સાથે મળીને ધાબા પર પતંગ ઉડાવવાની મજા માણી હતી. હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ સામાજિક સમરસતાનો માર્ગ અપનાવતા એક સંદેશ આપ્યો હતો. સાથે જ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી. વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. સ્થાનિકો સાથે કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે પણ ઉત્તરાયણની ઉજવણી કરી. પરિવાર સાથે તેઓએ પર્વની ઉજવણી કરી. સાથે જ તેઓએ સેફ ઉત્તરાયણનો પણ સંદેશ પાઠવ્યો હતો. સાથે જ ઊંધિયાની મજા માણી હતી. આ તરફ રાજકોટમાં ભાજપના નેતા ધનસુખ બંડેરી પણ પતંગ ચગાવવાની મજા લીધી. સાથે જ ગુજરાત અને દેશના વિકાસની વાત કરીને લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી. પાટણના વર્ષો જૂના નારાયણજી ભગવાનના મંદિરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભગવાનને ઘાસ વિના વાઘા પહેરાવાયા હતા. એવી માન્યતા છે કે જ્યારે ભગવાને અહીં ભક્તને દર્શન આપ્યા હતા ત્યારે ભગવાને ઘીના વાઘા ધારણ કર્યા હતા. અંબાજીમાં પણ લોકો પુણ્ય કરતા નજરે પડ્યા. આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન માતાજીના આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીમાં પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ભગવાનની મૂર્તિ પાછળ આકાશ ઊભું કરીને પતંગના વિશિષ્ટ વાઘા દર્શન ગોઠવીને વિવિધ રંગોના પતંગો ઉડતા ગોઠવવામાં આવ્યા હતા. સંતોએ પતંગો દ્વારા જ ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. મહેસાણાના સ્ટેશન રોડ ઉપર આવેલા ગણપતિ મંદિરમાં ઉત્તરાયણના પર્વ પર ભગવાનને પણ પતંગના શણગારથી સજાવવામાં આવ્યા. પર્વના દિવસે ગણપતિજીને અનોખી રીતે સજાવવામાં આવ્યા હતા. ત્યારે ભક્તો પણ ગણપતિના દર્શન કરીને ખુશ થયા હતા. મંદિરમાં આવેલા ભક્તોએ ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનને પર્વના રૂપમાં ઢાળી દેવામાં આવ્યા. ઉત્તરાયણનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે સેલિબ્રિટીઓએ પણ સામાન્ય માણસની જેમ આ પર્વની ઉજવણી કરી. જેમાં ઝી 24 કલાક સાથે ધ્વની ગૌતમની ફિલ્મ ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરની ટીમ જોડાઈ હતી. આ દરમિયાન તેમણે પતંગ ચગાવવાની ખૂબ મજા માણી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સુરતમાં મનાવાશે ઉત્તરાયણનો તહેવાર. સુરત પોલીસ કમિશનર સતીશ વર્માએ જાહેરનામું બહાર પાડ્યું છે. 12 થી 20મી જાન્યુઆરી સુધી સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમ ભંગ કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે 14 અને 15 જાન્યુઆરી 2 દિવસ ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલર વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે. જેથી માત્ર નદી પરના બ્રિજ પરથી જ પસાર થઈ શકાશે. ટુ વ્હીલર વાહન પર સુરક્ષા એંગલ હશે તો જવા દેવાશે. ઉત્તરાયણના તહેવારને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ઊંધિયા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈનો લાગી. વહેલી સવારથી ઊંધિયાનું વેચાણ કરનારા લોકો તૈયારીમાં લાગી ગયા હતા. આણંદમાં આવેલ જલારામ માનવ સેવા ટ્રસ્ટે સામાન્ય માણસોમાં ઉમદા હેતુ 100 રૂપિયામાં 1 કિલો ઊંધિયું અને જલેબીનું વેચાણ કરવામાં આવ્યું. જેને લઈને દરેક માણસ તહેવારની મજા માણી શકે. સુરેન્દ્રનગરના થાનગઢમાં હનુમાન મંડળે ટોકન ભાવે 3 ઊંધિયાનું વિતરણ કર્યું. હનુમાન મંડળ દર વર્ષે શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રાહત ભાવે ઊંધિયાનું વિતરણ કરે છે. ફક્ત 50 રૂપિયાના ભાવે ઉત્તરાયણના દિવસે ઊંધિયાનું વિતરણ કરવામાં આવે છે. જૂનાગઢના કેશોદમાં શ્રી પાણખાણ ગૌશાળાના લાભાર્થી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં નામાંકિત મીરા આહિર સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. લોકડાયરામાં કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ઉત્તરાયણના પર્વ પર લોકો ઊંધિયું અને જલેબીની જયાફત માણે છે. ત્યારે અમદાવાદમાં રશિયાથી આવેલા વિદેશી મહેમાનોએ પણ ઊંધિયાનું શાક, પૂરી અને જલેબીનો સ્વાદ માણ્યો હતો.
બનાસકાંઠાના થરાદમાં વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રસોઈ બનાવતા પરિવારનો પુત્ર ગંભીર રીતે દાઝી ગયો હતો. ગરમ તેલની મોટી કઢાઈ 30 વર્ષીય યુવક પર પડી હતી. ઉકળતા તેલથી દાઝી જવાના કારણે યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વલસાડમાં ઓવરબ્રિજ પર સાયલીલા મોલ પાસે પતંગની દોરીથી બાઇક ચાલકનું ગળું કપાયું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. બજારમાં શાકભાજી લેવા જતી વખતે દોરી વચ્ચે આવતા દુર્ઘટના સર્જાઈ હતી. પવિત્ર કૃષ્ણનગરી દ્વારિકામાં યાત્રાળુઓએ પાવન ગણાતી ગોમતી નદીમાં સ્નાન કરી દાન પુણ્ય કર્યું હતું. તો સ્થાનિકોએ બીજી બાજુ ગાયોને પણ પ્રોટીનયુક્ત લાડવા ખવડાવી અનોખું દાન પુણ્ય કર્યું. દ્વારકાના જગત મંદિર બહાર આવેલા તુલા મંદિરમાં પણ પોતાના વજન બરાબર અનાજનું દાન કરાયું હતું. સાધુ સંતોને પણ પ્રવાસીઓએ દાન કર્યું હતું. બીજી બાજુ દ્વારકાના જગત મંદિર, રૂક્ષ્મણી મંદિર તથા રોડ રસ્તાઓ પર લોકોએ દાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મહેસાણામાં પણ હજારો ગાયોની વચ્ચે લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. મહેસાણાના પરા વિસ્તારમાં આવેલા તળાવમાં હજારો ગાયોને લોકોએ ઘાસ અને લીલો અને સૂકો ચારો આપીને પુણ્ય કરવા સહિત પિતૃઓને શાંતિ આપવા પ્રયાસ કર્યો હતો. મોરબીના ઉદ્યોગકારો વર્ષો જૂની પાંજરાપોળને બારેમાસ અવિરતપણે દાન કરતા હોય છે, જેથી કરીને પાંજરાપોળમાં 4500 ગૌવંશનું જતન કરવામાં આવી રહ્યું છે. મોરબીના રાજવી પરિવારે ગૌવંશના જતન માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી હતી. આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પુણ્યકાળ છે. વહેલી સવારે મંદિરોમાં પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. દાન કરવાનું અને ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ છે, જેના કારણે વહેલી સવારથી લોકો દાન પુણ્ય કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા બાકરોલ ગામમાં રહેતા સોમાભાઈ બારિયાએ કતલખાને મોકલાઈ રહેલી ગાયોને પોતાની પાસે રાખી. એક નાની જગ્યા પર તેઓએ તે ગાયોને રાખી અને સમય જતાં ગાયની સંખ્યા વધતી ગઈ અને તેઓના આ સેવાભાવી કાર્યમાં આસપાસના વિસ્તારના સ્થાનિકો પણ જોડાયા હતા. છોટાઉદેપુરના નસવાડીના ચામીઠા રોડ પર બાઇક સવારના ગળામાં પતંગની દોરી વાગી હતી. દોરી વાગતા બાઇક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો અન્ય 2 લોકો બાઇક સાથે ખાડામાં પડ્યા હતા. બનાસકાંઠાના ડીસામાં રાજમંદિર સર્કલ પાસે બાઇક ચાલક યુવકને ગળાના ભાગે પતંગની દોરી વાગી. ગળું કપાવાના કારણે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. દોરીથી ગળું કપાવાના કારણે યુવકના ગળાના ભાગે 50% લેવામાં આવ્યા હતા. કેશોદના જોલી પાર્કની પંચવટી સોસાયટીમાં 11 વર્ષીય બાળકી બીજા માળેથી પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બાળકી પતંગ ઉડાડતા સમય નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાતા પગમાં ગંભીર ઈજા પહોંચી. હાલમાં બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણને લઈને પક્ષીઓ માટે થાનગઢમાં 3 દિવસ માટે બર્ડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી, જેમાં પક્ષીઓને સારવાર આપવામાં આવશે. ત્યારે આ સેવા કેમ્પમાં કલાકાર શાહબુદ્દીન રાઠોડ પણ કેમ્પમાં હાજર રહ્યા હતા. મહેસાણામાં કસ્બાના લવારા ચકલા પાસે બાળકને ગળાના ભાગે પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું છે. બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગોંડલના હડબતાલા ગામમાં ઉત્તરાયણ પર્વ પર બાળકીનું પતંગની દોરીથી ગળું કપાયું હતું. 3 વર્ષીય માસૂમનું ગળું કપાતા ગોંડલની કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં આવેલા વાડી રોડ વિસ્તારમાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા તેનું મોત થયું. બાળકીના મોતથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો. પરિવાર માટે ઉત્તરાયણનો તહેવાર ઉપાધિ લઈને આવ્યો. આણંદના બદલાપરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. યુવકને હાલમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અમદાવાદમાં ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ફર્સ્ટ એડ, EMT ડોક્ટર ટીમ સાથે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને 108ની ટીમ ખડે પગે છે. ત્યારે અત્યાર સુધીમાં ધાબેથી પડવાના કેસ પણ નોંધાઈ ગયા છે. સાથે સાથે દોરી વાગવાના પણ ઘણા કેસ નોંધાયા છે. ઉત્તરાયણમાં એક બાજુ લોકોને મજા મળી રહી છે, ત્યારે પતંગની દોરીના કારણે એક બગલાનું મોત થયું. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો.
उत्तर भारतમાં ઠંડીનો કેર, પહાડો પર હિમવર્ષાનો પ્રકોપ, કુંભમાં અગ્નિકાંડ. એક્સ-રે જુઓ 8:55. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જેતપુર નેશનલ હાઈવે પર કારનો અકસ્માત થયો છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થઈ ગયું છે. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. વડોદરાના ડીસરમાં ખાણ ખનીજ અધિકારીઓ પર રોફ જમાવતી બંટી બબલીની જોડી પકડાઈ ગઈ છે. નહરા ગામ પાસે ટ્રેક્ટરમાં રેતી વહન કરતા ટ્રેક્ટર ચાલકને ખાણ ખનીજ વિભાગના અધિકારી હોવાનો રોફ જમાવીને બંટી બબલી તોડપાણી કરતા પકડાયા છે. બનાસકાંઠામાં વાવના મીઠાવીયા ચારણ ગામમાં રસ્તા પર મહિલા સાથે બે શખ્સોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. મહિલા સાથે બૂમાબૂમ કરતા બે શખ્સો ફરાર થઈ ગયા હતા. મહિલાએ માવસરી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના પ્રયાસે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ શિક્ષક સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સુરતમાં કાપડ માર્કેટમાં ચોરીના બનાવો મુદ્દે ફોસ્ટા સાથે માર્કેટની કમિટીના મેમ્બરોની બેઠક યોજાઈ. એનટીએમ માર્કેટમાં યોજાયેલી બેઠકમાં તમામ કાપડ માર્કેટના વેપારીઓ જોડાયા અને માત્ર સિક્યુરિટી ગાર્ડ સહિત જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી. તે સાથે જ હડતાલ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉનામાં સિંહોની ઇનફાઇટનો વિડીયો વાયરલ થયો, જેમાં બે સિંહ વચ્ચે ઇનફાઇટ થઈ. બે સિંહોને છૂટા પાડવા અન્ય સિંહો પણ જોડાયા હતા. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં રાજભા ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. મોટા વરાછા વિસ્તારમાં આયોજિત ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા હતા. 10 રૂપિયાની નોટથી લઈને અનેક નવી નોટોનો વરસાદ ડાયરામાં થયો હતો. સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરામાં મુસાફરો જીપના છાપરે ચડીને મોતની સવારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જીપમાં 50 મુસાફરો સવારી કરી રહ્યા હતા. કોઈ મુસાફરે જોખમી મુસાફરી કરતા મુસાફરોનો વિડીયો વાયરલ કર્યો હતો. અરવલ્લીના શામળાજી રતનપુર રોડ પર ખાનગી લક્ઝરીમાં જોખમી મુસાફરી કરી રહેલા મુસાફરોનો વિડીયો વાયરલ થયો. ગુજરાતથી રાજસ્થાન જતી ખાનગી બસમાં મોતની સવારીનો આ વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. અમદાવાદના વાડજ વિસ્તારમાં તાપણું કરતી બે બાળકીઓને કાર ચાલકે અડફેટે લીધી. કાર ચાલક કાર રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકીનું મોત થયું, એક બાળકી ઇજાગ્રસ્ત થઈ. લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર બાઇક સામે અચાનક ગાય આવી જતા અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું અને એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે હીટરથી પાણી ગરમ કરવા જતા યુવકને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. કિસાન સંઘે વિવિધ માંગણીઓને લઈને વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી. ઠંડીના કારણે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી તથા પ્રતિવર્ષે ખેડૂતના ખાતામાં 10,000 જમા કરવામાં આવે અને ડુંગળી લસણના ભાવ, જમીન સંપાદનમાં વળતર જેવી વિવિધ માંગણીઓ કરાઈ છે. ભાવનગરમાં કાળિયાબીડમાં તંત્રએ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરી. શાળાએ જાહેર રોડ પર ગેરકાયદે બાંધકામ કરીને રસ્તો બંધ કરી દીધો હતો. પોલીસ કાફલા સાથે 3 જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું. મહેસાણા ખેરાલુના સાદથડા ગામે દીપડો જોવા મળ્યો હતો. દીપડો અવાવરૂ કૂવામાં સંતાયો હોવાની જાણ થતાં ખેરાલુ વન વિભાગ અને પોલીસ દોડી આવી હતી. દીપડાને પકડી પાડવા વન વિભાગે કૂવાની પાસે પાંજરો મૂક્યો હતો.
જામનગરના લાખોડા તળાવમાં જળચર પ્રાણીઓ અને પક્ષીઓના રહસ્યમય રીતે મોત થઈ રહ્યા છે. 15 વોટર સ્નેક, થોડી માછલીઓ અને 10 જેટલા પક્ષીઓના તળાવમાં મોત થયા. નેચર ક્લબના સભ્યો તળાવ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર તળાવનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં નિવૃત્ત જજે બિલ્ડિંગના પાર્કિંગમાં જગ્યા ન મળતા ઉપવાસ કરવાની મંજૂરી માંગી. મીઠાખડીના તુલસી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા નિવૃત્ત જજ છેલ્લા 9 વર્ષથી પાર્કિંગની જગ્યા માટે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નથી. તેથી ના છૂટકે ઉપવાસ પર બેસવાની પરવાનગી માંગી છે. દ્વારકાના ખંભાળિયા રોડ પર એસપી રોડ પર વિશાળ વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્રએ ગેટ સ્ટેશન પાસે થોડો સમય ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. દ્વારકામાં આવેલા ખંભાળિયાના બેરાજા ગામે ગોચરની જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્રે બુલડોઝર ફેરવીને દબાણ દૂર કર્યા. આશરે 8 હેક્ટર જેટલી ગોચરની જમીન પર ભૂમાફિયાઓએ દબાણ દૂર કર્યા હતા. પોલીસે સાથે રાખીને ટીડીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરાના ડભોઈમાં 108 એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસૂતિ કરાઈ હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે 108માં સગર્ભા મહિલાની ડિલિવરી કરી હતી. ત્યારે એમ્બ્યુલન્સમાં થયેલી ડિલિવરીમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. રાજકોટમાં રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયું હતું. અગાસી, રસ્તા અને મેદાનોમાં રાજકોટવાસીઓ એકબીજા સાથે પેચ લડાવ્યા હતા. ગીત સંગીત, લાડુ અને ચીક્કીની મન ભરીને મજા માણી હતી. રાજકોટવાસીઓએ મન ભરીને મજા માણી હતી. એક મહત્વના સમાચારની વાત કરી જે મળી રહ્યા છે. સુરતથી સ્ટેટ વિજિલન્સની ટીમ પર બુટલેગરે હુમલો કર્યો છે. 2 પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા છે. કતારગામ વિસ્તારમાં રેડ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. દારૂની હેરાફેરી બાબતે રેડ કરી હતી અને સ્ટેટ વિજિલન્સની પ્રાઇવેટ કારમાં પણ તોડફોડ કરી હતી. તો બુટલેગરોનો આતંક જે છે તે ધીરે ધીરે વધી રહ્યો છે, કારણ કે સુરતમાં થોડા દિવસો પહેલા જ જે રીતે દારૂ પણ ઝડપાયો હતો અને હવે જ્યારે પોલીસ વધુ સક્રિય થઈ છે ત્યારે બુટલેગરોએ સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો કરી દીધો છે. તો બુટલેગરોની જે દાદાગીરી છે તે ધીરે ધીરે વધી રહી છે. 2 પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા છે. કતારગામ વિસ્તારમાં રેડ કરવા ગઈ હતી પોલીસ અને રેડ દરમિયાન બુટલેગરોએ હુમલો કર્યો. દારૂની હેરાફેરી બાબતે રેડ કરી હતી. ત્યારે સ્ટેટ વિજિલન્સની પ્રાઇવેટ કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તો જે રીતે હવે પોલીસ સઘન તપાસ હાથ ધરીને અને ચેકિંગ કરતી હોય છે, ત્યારે બુટલેગરો દાદાગીરી કરતા હોય છે અને પોલીસને પણ માર મારતા હોય તેવી આ ઘટના બની છે. બુટલેગરે હુમલો કરી દીધો હતો પોલીસકર્મીઓ પર અને આ ઘટનામાં 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. તો બુટલેગરોની જે દાદાગીરી છે તે ધીરે ધીરે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને થોડા સમય પહેલા પણ જે રીતે સુરતમાંથી જનતા રેડમાં દારૂ પકડાયો હતો, ત્યારે હવે પોલીસ વધુ સક્રિય થઈ છે, કારણ કે જે રીતે બુટલેગરો છે તે હવે બેફામ બન્યા છે. બીજા એક મહત્વના સમાચારની વાત કરી જે મળી રહ્યા છે. સુરેન્દ્રનગરથી અંકેવાળિયા ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. અંગત અદાવતમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને મારામારી થઈ છે. જૂથ અથડામણમાં 3 શખ્સોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો અંગત કારણોસર 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને મારામારી પણ થઈ છે, જેમાં અથડામણમાં 3 શખ્સોને ઈજા પહોંચી અને ઈજાગ્રસ્તોને હાલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો જૂની અદાવતમાં અથડામણ થઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પેઠવા પાસેથી. સચિન, જણાવશો વધુ વિગત છે આ વિશે? મિથુન, જો વાત કરી દઉં તો લીંબડીના અંકેવાળિયા ગામે 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકા કરાવી, જેમાં તલવારો અને ઘાતક હથિયારો વડે હુમલો કરાયો હતો અને હાલ તમામને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે. જે રીતે આ મારામારી થઈ છે, જૂથ અથડામણ શું પહેલાની કોઈ ઘટનાને બાબતે થયેલી છે? ના, એવું તો આજ જાણવા નથી મળ્યું, પણ હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જી, કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની હાલમાં હાલત કેવી છે? 3 લોકોને ઈજા પહોંચી છે, તેમની હાલત હાલ ગંભીર છે અને તેમને હાલ અત્યારે રિફર કરવામાં આવ્યા છે. જી, આભાર સચિન માહિતી આપવા બદલ. તો અંકેવાળિયા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ અને 3 લોકોને ઈજા પહોંચી છે, જેમને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જૂની અદાવતમાં અથડામણ થઈ હોય તેવી પણ શક્યતાઓ છે. અંગત અદાવતમાં મારામારી થઈ છે અને જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અંકેવાળિયા ગામે 2 જૂથ વચ્ચે મારામારી થઈ અને અથડામણ થઈ હતી.
તો જે રીતે અંકેવાડિયા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે, અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. સુરેન્દ્રનગરમાં ઘટના બની છે અને 3 લોકો આ જૂથ અથડામણમાં ઘવાયા છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો જોરમાં જો ન્યૂઝ 24 કલાક જુહી સાથે. નમસ્કાર.